नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, सो આપણો વિષય છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જે જીવો છે તેઓના વિશે ટોટલ મૂળપણાના એવા 9 દ્વારોની અંદર વિચારણા કરવાના છીએ, જેના પેટા દ્વારો 34 થાય છે. અને એની અંદર છે ને આપણે સૂર્યના માંડલા તે સ્ટાર્ટ કરવાના છીએ. હવે તેના માટે અહીંયા અવસર આવ્યું છે એટલે થોડાક એવા જે અઢીદ્વીપની અંદર રહેલા જે ક્ષેત્રો છે અલગ અલગ, તો તેના વિશે આપણે વિચારણા ચાલુ છે. હવે એની અંદર આપણે શું જોયું છે કે જંબુદ્વીપ છે એના વિશે થોડું જોયું. પછી નેક્સ્ટ આપણે મેરુ પર્વત 1 લાખ યોજન ઊંચો છે. સૌથી વિશેષતા શું છે આ મેરુ પર્વતની? એ પણ જંબુદ્વીપનો હોય કે પછી ધાતકી ખંડના હોય કે પછી બીજો અર્ધ પુષ્કરવર્ત દ્વીપના 2 મેરુ પર્વત હોય, એ બધા મેરુ પર્વતોની વિશેષતા શું છે કે તેઓ કેવા છે? તે ઠેકાણે તેમના જે ટોચનું જે વન છે સૌથી ઉપરના શિખરે, તો તે ઠેકાણે શું થતું હોય? તીર્થંકર ભગવંતોનો જન્માભિષેક થતું હોય. તો જ્યારે પણ જંબુદ્વીપના વિશે આપણે જોતા હોઈએ અથવા તો અઢીદ્વીપના વિશે આપણે વિચારણા કરતા હોઈએ, તો આ ટોપિક જે છે તીર્થંકર ભગવંતોના જન્માભિષેક વિશેનું, તે ટોપિકને સ્પર્શ્યા વગર આપણે આગળ વધી જ નહીં શકીએ. અને તે ટોપિકને આપણે સ્પર્શી લઈએ તો પછી એની સાથે શું કહેવું જરૂરી છે કે હમણાં ઓછામાં ઓછા કેટલા તીર્થંકર ભગવંતો હોઈ શકે અને પોસિબિલિટી કેટલી છે કે કેટલા વધારેમાં વધારે તીર્થંકર ભગવંત હોઈ શકે. તો આની પણ વિચારણા ભેગી આવી જાય. તો તે વિચારણા કરતા આપણે આગળ વધી રહ્યા હતા. એની અંદર આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું કે તે જે જંબુદ્વીપ તેની અંદર તો જોઈ લીધું, ઓછામાં ઓછા કેટલા તીર્થંકર ભગવંતોના જન્માભિષેક થતા હોય છે તે, અને કેટલા તીર્થંકર ભગવંતો એક સાથે વિચરતા હોય. એક સાથે એટલે ભેગા તે ક્યારે મળતા નહીં એકબીજાને, પણ જો વિચરતા હોય એઝ અ વિહરમાન, તો તે કેટલા હોઈ શકે વધારેમાં વધારે, તે આપણે વિચારી રહ્યા હતા. અને વિહરમાન તરીકે નહીં પણ માત્ર છદ્મસ્ત તરીકે હોય તે પણ કેટલા તીર્થંકર ભગવંતો હોઈ શકે ઓછામાં ઓછા, તો તે આપણે જોઈ રહ્યા હતા. હવે તે આપણે લાસ્ટ ટાઈમ જોયું તો એના હિસાબે આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા કે ઓછામાં ઓછા 1680 તીર્થંકર ભગવંતો તીર્થંકરપણાના ભાવને પામેલા તો આપણને મળી જાય આખા અઢીદ્વીપમાં. અહીંયા જંબુદ્વીપની વાત નથી પણ ક્યાંની વાત છે? આખા અઢીદ્વીપની અંદર. એ કઈ રીતે એનું કેલ્ક્યુલેશન આપણે આગળ જોયું છે. હવે અહીંયા એના માટે આ ટેબલ પણ અહીંયા આપણે ફોર્મ કર્યું છે. એની અંદર શું આપણે જાણી શકીએ કે જો સમજો આ કયા છે? કેવલી વિહરમાન આપણે કહીએ, જ્યારે પણ આપણે વિહરમાન તીર્થંકર ભગવંત કહીએ તો શું આવી જાય? વિહરમાન એટલે કે કેવલ જ્ઞાની ભગવંતો એવા. તો એવા મહાવિદ્ય ક્ષેત્રની અંદર ઓછામાં ઓછા કેટલા હોય? તો 20 તો હોય જ. તો એવા 20 નો સેટ, તે બધા જ નું આયુષ્ય કેટલું હોય? જ્યારે આપણે મહાવિદ્ય ક્ષેત્રના તીર્થંકર ભગવંતોની વાત કરીએ તો તે બધાનું આયુષ્ય કેટલું હોય છે? 84 લાખ પૂર્વનું હોય છે. તો તે 84 લાખ પૂર્વનું આયુષ્ય વાળા જો હોય તો પછી એની સાથે આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું? 1 લાખ પૂર્વનું કેવલી પર્યાય હોય છે. એનું મિનિંગ શું થઈ ગયું કે સમજો કે અહીંયા તેઓ 1 લાખ પૂર્વના કેવલી પર્યાય અહીંયા ચાલુ હોય, તો પછી તેમની પાછળ અથવા તો દરેક જે તીર્થંકર ભગવાન છે કેવલ જ્ઞાની, એ બધા જની માટે આપણે જો જોઈએ એમાં પણ જ્યારે આપણે મિનિમમ નું ફિગર લેતા હોઈએ તો ત્યારે ઓછામાં ઓછા 20 વિહરમાન તો હોવાના જ છે. ક્યારે પણ કોઈ પણ કાળે આપ પૂછી લો, એટલે કોઈ પણ જો કેવલ જ્ઞાની ભગવંતોને પણ પૂછે કે હમણાં કેટલા વિહરમાન તીર્થંકર ભગવંત છે હયાત, તો તે કોઈ પણ 3 કાળમાં ક્યારે પણ અનાદિ કાળ પહેલા અનંત કાળ પછી પણ પૂછશે તો તેઓ શું કહેશે કે ઓછામાં ઓછા 20 તો છે જ. એટલે આવું જો ક્વેશ્ચન પૂછવામાં આવે કે શું 20 થી ઓછા તીર્થંકર ભગવંત હશે, અથવા તો એવું ક્વેશ્ચન પૂછવામાં આવે કે હમણાં કેટલા છે,
તો તે જે પણ આન્સર આપશે તે that will never be less than 20, એટલે તે ક્યારે પણ 20 થી ઓછું તો હશે જ નહીં. આ રીતે આપણને શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે. એના હિસાબે 20 નું જે ફિગર છે તેને મેન્ટેન કરવા શું હોવું જોઈએ? 20 તીર્થંકર ભગવંતોનો જે સેટ છે એ જ્યારે કેવલી તરીકે વિચારતા હોય તો ત્યારે એમના પાછળ દરેક જે 20 છે એ બધાના પાછળ કેટલાક બીજા એવા તીર્થંકર ભગવંત હશે કે જે 82 લાખ પૂર્વના આયુષ્ય વાળા હશે, આયુષ્ય નહીં પણ એજ, એટલા એજ વાળા હશે. પછી 80 લાખ પૂર્વનું જેમનું એજ છે એવા, પછી 79 લાખ પૂર્વના એજ વાળા, એટલે આટલા અહીંયા કોઈ ના કોઈ તીર્થંકર ભગવંતો હશે જ. આમાંથી જો એક પણ કડી તૂટી ગઈ, એટલે કે જો સમજો કે 44 લાખ પૂર્વ ના એજ વાળા તીર્થંકર ભગવંત છે અને બીજા 42 લાખ પૂર્વ એજ વાળા એક તીર્થંકર ભગવંત છે, પણ 43 લાખ પૂર્વના એજ વાળા કોઈ છે જ નહીં તીર્થંકર ભગવંત અઢી દ્વીપમાં ક્યાંય, તો પછી શું થઈ જાય? આ ચેન તૂટી જાય આખી. એમાંથી એક પણ કડી જો મિસિંગ હોય તો પછી આ ચેન તૂટી જાય અને પછી એવું ટાઈમ આવીને ઉભો રહે કે જ્યારે વિહરમાન તરીકે એક પણ તીર્થંકર ભગવંત નહીં હોય. તો તે જે છે 20 નો આંકડો તેને મેન્ટેન કરવા આ ચેન આખી અકબંધ હોવી જોઈએ. અને આ ચેનની અંદર આપણે શું જોઈ શકીએ છીએ કે આ જે છે 83 લાખ પૂર્વ અને આટલા આયુષ્ય વાળા કે જે કેવલી તરીકે વિહરમાન છે, તેમના સિવાય બાકીના કેટલા છે અહીંયા તીર્થંકર ભગવંતો આટલા એજ વાળા? તો તે 83 છે. અહીંયા 2000 વર્ષ એજ વાળા એક છે, બાકીના 1 થી કરીને 82 સુધી, એટલે 82 પ્લસ આ એટલે કેટલા થઈ ગયા? 83 છે અહીંયા તીર્થંકર ભગવંતો આમની પાછળ અથવા તો આમની સાથે સંકળાયેલા કડીઓ તરીકે એઝ અ ચેન. આમાંથી એક પણ નહીં હશે તો ગડબડ થઈ જશે. એટલે એના હિસાબે આપણે કયા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે ઓછામાં ઓછા જે 20 નો આંકડો છે તેને મેન્ટેન કરવા 83 into 20, એટલે કે આ રીતે 83 into 20. આ આપણે કઈ રીતે સમજી શકીએ? 83 into 20 20 નો આંકડો મેન્ટેન કરવાનો છે, એના હિસાબે 20 વિહરમાન છે એમના દરેકના પાછળ 83 કડીઓ રૂપે એક ચેન ગોઠવાયેલી હોવી જોઈએ. અને એ પણ એ જ વિજયમાં હોય એવું કઈ જરૂરી નથી. મહાવિદેયની કેટલી વિજયો છે? 5 મહાવિદેય છે, બધાની વિજયો આપણે એડ કરી લઈએ તો 160 વિજય છે. એક જ મહાવિદેય જોઈએ તો 32 વિજય છે. અને એ પણ આપણે જો આમ કહીએ કે 20 તીર્થંકર ભગવંત હમણાં વિહરમાન છે, એ બધા પાછળ દરેક પાછળ 83 તીર્થંકર ભગવંત છદ્મસપણામાં હોવા જોઈએ. તો એનો મિનિંગ એ નહીં થાય કે આ જે સમજો કે સિમંદર સ્વામી છે તે જ વિજયની અંદર બીજા 83 તીર્થંકર ભગવંત હોવા જોઈએ. ઓકે, તો હવે આ ફિગર આપણી પાસે આવી ગયું. આ શું છે? છદ્મસ્તપણાનું ફિગર છે. 83 into 20 જે કર્યું 1660. આ કેવા છે? આ છદ્મસ્ત તીર્થંકર ભગવંત છે. અને આપણે અહીંયા +20 કર્યું. આ 20 શું છે? વિહરમાન તીર્થંકર ભગવંત છે. સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી વગેરે જે છે ને હમણાં વિહરમાન તરીકે, તે અહીંયા આપણે એડ કર્યું છે. હમણાં તો જે કહ્યું એક્ઝામ્પલ છે તે વિહરમાનના, પણ જેમ જેમ આ કાળ પસાર થતો જાય તેમ તેમ તીર્થંકર ભગવંત બદલતા જાય. એટલે બધાના સિમંદર સ્વામી એવા જ નામ નહીં હોય, પણ જે નામના હોય 20 વિહરમાન તે અહીંયા સમજવાના. આ એ કેવા છે? આ છે છદ્મસ્ત અને આ છે કેવલી. આ બંનેને એડ કરી લઈએ તો 1680 થઈ ગયું, 1680 આ થઈ ગયું. આ શું છે ફિગર? ટોટલ, એટલે કે છદ્મસ્થ પ્લસ કેવલી, એટલે કે તીર્થંકર પણાના ભાવની અંદર જે આવી ગયા છે, જેઓ એઝ અ તીર્થંકર ભગવંત જન્મી ગયા છે અને જે હમણાં જીવી રહ્યા છે, જેમનું નિર્વાણ હજી થયો નથી, જેમનું જન્મ થઈ ગયો છે અને હજી નિર્વાણ થયો નથી, એવા તે કેટલા હોવા જોઈએ? ઓછામાં ઓછા તો આટલા 1680. હમણાં જો આપણે પૂછીએ કે હમણાં કેટલા હશે, તો 1680 તો ઓછામાં ઓછા આટલા તો હશે જ. હમણાં ક્વેશ્ચન છે 1660 કેન બી કોલ્ડ અરિહંત ભગવાન? તો હા, અરિહંત ભગવાન તેમને કહી શકાય, કારણ કે તેઓ અરિહંત ભગવાનના ભાવમાં આવી ગયા છે અથવા તો તીર્થંકરપણાના ભાવમાં આવી ગયા છે. તેના માટે જ તેમનું આગળ શું થયેલું હતું? ચ્યવન કલ્યાણક થઈ ગયું, પછી જન્મ કલ્યાણક પણ થઈ ગયું છે. કેટલાક જે તીર્થંકર ભગવંત હશે તેઓએ જો દીક્ષા ગ્રહણ કરી હશે તો તેમનું દીક્ષા કલ્યાણક પણ થઈ ગયું હશે. એટલે તેમને પણ અરિહંત કહેવાય, તીર્થંકર પણ કહેવાય.
એટલે આ તીર્થંકરપણાના ભાવની અંદર જે પણ આવી ગયા છે તે બધા જ ને અહીંયા તીર્થંકર આપણે કહીએ છીએ, ભલે તે છદ્મસ્ત હોય કે પછી કેવલી હોય. ક્વેશ્ચન છે છદ્મસ્ત મિનિંગ. તો છદ્મસ્ત એટલે શું છે? છદ્મસ્ત એટલે મોહનીય કર્મ છે પ્લસ બીજા જે ઘાતી કર્મો છે 3, તેના અંધકારમાં જઈ રહેલા છે. એટલે અંધકાર તો એમ તીર્થંકર ભગવંતોને માટે એ રીતે નહીં કહી શકે કે તે અંધકારમાં છે, પણ મોહનીય કર્મ પ્લસ બીજા જે ઘાતી કર્મો છે 3, એ જે કેવા છે, આત્માને પોતાના સ્વસ્વરૂપથી સ્વસ્વભાવથી દૂર કરે છે, આત્મ સ્વભાવથી વિમુખ કરી નાખે છે એવા છે. અને એમ પણ તીર્થંકર ભગવંત આમ તો સમ્યક્ત્વીપણે જ જીવે છે, સમ્યક્ત્વીપણે જ જન્મે છે, આખા ભાવ પર્યંત એવો સમ્યક્ત્વી જ હોય છે. પણ અહીંયા આપણે જ્ઞાનાવર્ણીય 5 કર્મ તેના દ્વારા આવૃત થયેલા હોય, પછી દર્શનાવર્ણીય 9 તેના દ્વારા હોય આવૃત થયેલા, પછી અંતરાય કર્મ 5 તે પણ તેમના આત્મામાં હજી સુધી રહેલા છે. એટલે બીજા વર્ષમાં જો આમ કહીએ તો જ્યાર સુધી તીર્થંકર ભગવંત હોય અથવા તો કોઈ પણ જીવ છે, કોઈ પણ જીવ જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી તેને શું કહેવાય? તે છદ્મસ્થપણામાં છે. ઓકે. ક્વેશ્ચન છે કે 160 હતા ત્યારે બધાનું આયુષ્ય અલગ અલગ હોય? તો હા, રાઈટ છે. તો 160 છે તીર્થંકર ભગવાન જ્યારે હતા અજીતનાથ ભગવાનના ટાઈમમાં. તો ક્વેશ્ચન છે કે તે ત્યારે તે બધા 160 જે હતા તે બધાનું આયુષ્ય અલગ અલગ હોય? તો હા, બધાનું આયુષ્ય અલગ જ હોય. પણ એ બધા કેવા હોય? બધા જ નામાં 20-20 ના જે સેટ છે એના, એટલે કે સમજો 160 છે એમાંથી 20 તીર્થંકર ભગવાન છે એમનું સેમ આયુષ્ય એટલે તેમનું એજ. આયુષ્ય હમણાં આપણે જે કહીએ છીએ તે એજ સમજવાનું. આમ તો આયુષ્ય અહીંયા જ્યારે આપણે કહીએ તો તે ટોટલ કેટલું જીવવાના છે તેને આપણે નોર્મલી આયુષ્ય તરીકે કહેતા હોઈએ, પણ અહીંયા આપણે એજની વાત કરીએ છીએ. ક્વેશ્ચન પણ એ જ છે કે 160 તીર્થંકર ભગવંત હતા તો ત્યારે બધાનું જે એજ હતું તે સેમ જ હતું કે શું? તો અહીંયા બધાનું એજ હતું તે ડિફરન્ટ હતું, પણ હા, આયુષ્ય તો બધાનું 84 લાખ પૂર્વનું જ હતું. પણ કોઈક હતા તે સમજો કે કેટલા 83 લાખ પૂર્વ અને કેટલાક વર્ષ તેમને થઈ ગયા હશે એટલા એજ વાળા. પછી બીજા 20 નું સેટ એ હજી 83 લાખ પૂર્વ અને કેટલાક વર્ષ હજી આગળ વધારે વધેલા એટલા એજ વાળા હશે. એટલે આ રીતે 20 ના જે સેટ છે એ આપસમાં આ 20 જે છે તેમનું એજ સિમિલર હોય, એટલે એક સરખું. એટલે જો એક્ઝામ્પલ સમજો ને કે 83 લાખ પૂર્વ અને 2000 વર્ષનું આયુષ્ય, તો તે આ બધાનું એટલું જ સેમ, આ 20 નું. પછી બીજા 20 છે એની અંદર 83 લાખ પૂર્વ અને 1 કરોડ વર્ષ, એ બધા 20 જે છે બીજો સેટ એ બધાનું 20 નું એટલું સેમ એજ. પછી બીજા 20 નું સેટ છે એમનું પણ આપસમાં સેમ એજ. આ 20 નું છે એની અંદર આપસમાં તેમનું એજ સેમ છે પણ આનાથી ડિફરન્ટ છે, અને આ જે છે આમનું એજ આનાથી ડિફરન્ટ, આનાથી એટલે બીજા બાકીના જે છે ને, અહીંયા આપણે જો આમ લખીએ કે 160 છે એમાંથી 20 નું સેટ આપણે માઇનસ કરી લઈએ તો 140. તો 160 જે છે એની અંદર કેટલા છે 20-20 ના સેટ? 8 છે. તો હવે 8 જે સેટ ફોર્મ થઈ ગયા છે 160 માં, એ બધા જ ના એજીસ છે તે એકબીજા કરતા અલગ અલગ હોય. આ રીતે જે આપણે સેટ જોયા આ બધાના એકબીજા કરતા એજ બધાના અલગ અલગ હોય, પણ આપસમાં તે બધાના એજ સેમ હોય. કારણ કે આપણે તે લાસ્ટ ટાઈમ શું જોયું કે જન્માભિષેક અથવા તો જન્મ થાય તીર્થંકર ભગવંતનું, તો તે કેટલા એક સાથે જન્મે મહાવિદેહમાં? તો 20 જન્મે. 20 જન્મતા હોય. 5 મહાવિદેહમાંથી દરેક મહાવિદેહમાં 4-4 તીર્થંકર ભગવાન જન્મતા હોય. એટલે એના હિસાબે આ 20 નો સેટ છે તે એક સાથે જન્મેલ હતું, એટલે એમનો એજ સરખો. પછી આ 20 નો સેટ એક સાથે જન્મેલ હતું, એ બધાનો એજ એક સરખો. આ 20 નો સેટ છે તે એક સાથે જન્મેલ હતા, એટલે આ બધાનો એક સરખો એજ. પણ આપસમાં આ બધાનું આનું એજ ઇઝ નોટ ઇક્વલ ટુ આમનું, બધા જ ના 20-20 ના જે સેટ છે બધા ના અલગ અલગ એજ હોય, પણ આપસમાં 20 ના સેટનું જે છે એની અંદર આપસમાં તો સેમ જ હોવું જોઈએ. ઓકે, હવે આપ સમજાશો. હવે આગળ બીજું ક્વેશ્ચન છે કે કેવલી તીર્થંકર મીટ્સ અધર છદ્મસ્ત તીર્થંકર? તો નહીં. તીર્થંકરપણાના ભાવમાં આવી ગયા હોય તે બંને એકબીજાને નહીં મળે.
ભલે તે કેવલ જ્ઞાની હોય કે છદ્મસ્થ હોય. બીજો ક્વેશ્ચન છે કે વિજય મીન્સ વોટ. તો વિજય એટલે શું છે? આપને મહાવિદ્યાનો ફોટો બતાવી દો 1 મિનિટ ઉપર. વિજયનો શબ્દાર્થ શું થાય છે, અથવા તો વિજય આ વર્ડ ક્યાંથી આવ્યું? તો ચક્રવર્તી મહારાજને જીતવા યોગ્ય જે ક્ષેત્ર છે તેને વિજય કહેવાય છે. વિજય એટલે જીત થાય મીનિંગ. એના ઉપરથી આ વિજય એ વર્ડ અથવા તો નામ તે આવ્યું છે. અને અહીંયા જો મહાવિદ્યની અંદર જોઈએ તો 32 વિજયો છે તેની. અને ચક્રવર્તીને જીતવા યોગ્ય આ 32 એ 32 તો છે જ, પણ એના એડિશનમાં અહીંયા જે ઐરાવત ક્ષેત્ર છે અને અહીંયા જે ભરત ક્ષેત્ર છે એ પણ ચક્રવર્તી મહારાજને જીતવા યોગ્ય છે. એટલે આ જે છે 32 પ્લસ ઐરાવત પ્લસ ભરત એ 34. આને શું કહેવાય? બધીને વિજયો કહેવાય. ઓકે, હવે ક્વેશ્ચન છે મેક્સિમમ વિલ બી 14110 પ્લસ 170 ઇક્વલ્સ ટુ 14280. તો તે આપણે આગળ હમણાં જોવાના છીએ કે વધારેમાં વધારે કેટલા હોઈ શકે તે. ઓકે, ક્વેશ્ચન છે there are 160 વિજય and તીર્થંકર્સ are 1660. તો in one વિજય are there more than one? તો હા, રાઈટ જવાબ. એક વિજયની અંદર એકથી વધારે તીર્થંકર ભગવાન જન્મેલા હોઈ શકે છે. એટલે જ્યારે 1660 છે તો એક જ વિજયની અંદર એકથી વધારે હશે તો જ પછી આ ફિગર આવી શકે આપણી પાસે. માત્ર એક જ હોય જો એક વિજયમાં, તો પછી આ ફિગર નહીં આવે. 1660 છે એટલે કેટલાક એક જ વિજય આપણે જો જોઈએ, એક્ઝામ્પલ માટે વપ્ર વિજય છે અથવા તો પુષ્કલાવતી, કોઈ પણ વિજય લો, કચ્છ વિજય લો, તો એની અંદર શું આપણે સમજી શકીએ કે તે વિજયમાં માત્ર એક જ તીર્થંકર ભગવાન નહીં હશે. કોઈક હશે કે જે જન્મ્યા હશે, કોઈક હશે તે યુવાવસ્થામાં હશે, કોઈક રાજ્ય અવસ્થામાં હશે. આ રીતે અલગ અલગ તેઓના પર્યાયો હોઈ શકે છે. ઓકે, ક્વેશ્ચન છે કે દરેક વિજયમાં ખંડ હોય. તો હા, દરેક વિજય છે દરેકમાં ખંડ હોય છે. 6 ખંડ થી બનેલો હોય છે એક વિજય. તો એ આપને એનો ફોટો બતાવું છું. ક્વેશ્ચન છે કે મહાવિદ્યમાં ચક્રવર્તી વગેરે સિસ્ટમ હોય. તો હા, મહાવિદ્ય ક્ષેત્રમાં કેવું છે, 63 શલાકા પુરુષો બધા જન્મ લેતા હોય છે. તીર્થંકર ભગવાન છે તે તો આપણને ખબર છે, પણ એ જ રીતે બાકીના જે 63 શલાકામાં કોણ કોણ આવે? 12 ચક્રવર્તી આવે. એ પણ 63 શલાકા આપણા ક્ષેત્રની અપેક્ષાએ આપણે 63 શલાકા કહેતા હોઈએ, કારણ કે આપણા એક અવસર પેઢીની અંદર 63 આ થતા હોય મહાપુરુષો. પણ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રની અંદર એવું કોઈ કાળચક્ર હોતું જ નથી કે ઉત્સર પેઢી અવસર પેઢી ચેન્જ થતી હોય. એટલે આપણી અપેક્ષાએ આપણે 63 શલાકાર વર્ડ યુઝ કરીએ, પણ ત્યાં કેવું છે, ત્યાં પણ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ શું હોય છે? ચક્રવર્તી મહારાજા હોય છે, વાસુદેવ હોય છે, બળદેવ હોય છે, પ્રતિવાસુદેવ હોય છે. જે રીતે તીર્થંકર ભગવંત હોય છે એ જ રીતે. એટલે તે ઠેકાણે પણ એમ શું કહેવાયું છે, એ જંબુજીપ જે છે એની અંદર ઓછામાં ઓછા 4 વાસુદેવ તો હોય જ. અને વાસુદેવ હોય તો એની સાથે બલદેવ પણ હોય. એ જ રીતે ચક્રવર્તી મહારાજ, તો એના માટે પણ શું કહ્યું છે કે ઓછામાં ઓછા 4 ચક્રવર્તી મહારાજ તો હોય જ ક્યારે પણ આપણા જંબુદ્વીપની અંદર. એનાથી ઓછા નહીં હોય. અને ઓછામાં ઓછા આપણે વાત કરીએ એના હિસાબે વધારેમાં વધારે પણ સમજવાનું કે વધારેમાં વધારે કેટલા હોઈ શકે ચક્રવર્તી મહારાજ જંબુદ્વીપમાં? તો 30. અને વાસુદેવ બલદેવ પ્રતિવાસુદેવ એ કેટલા વધારેમાં વધારે હોઈ શકે? તો 30. એટલે ઓછામાં ઓછા 4 અને વધારેમાં વધારે 30. એમાં પણ જ્યારે વધારેમાં વધારે આપણે કહીએ તો ત્યારે શું સમજવાનું કે અહીંયા ભૈરવ ક્ષેત્રની અંદર 1, ભરતમાં 1 અને બાકીના 28 આ ઠેકાણે મહાવિદ્યની જે વિજયો છે તેની અંદર 28. એટલે ક્યારે પણ એવું નહીં થાય કે 32 વિજય છે મહાવિદ્યની, એ 32 વિજયોમાં ચક્રવર્તી આવી ગયા અથવા તો ચક્રવર્તી છે બધામાં, એવું ક્યારે નહીં થાય. કારણ કે વાસુદેવ 4 હોવા જોઈએ ઓછામાં ઓછા અહીંયા. અને એવું પણ બીજું રૂલ છે કે વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી નહીં હોય. વાસુદેવ આપણે શબ્દ યુઝ કરીએ એના મિનિંગ શું લેવાનું કે વાસુદેવ બલદેવ પ્રતિવાસુદેવ આ 3 એ જે ઠેકાણે છે એ ઠેકાણે ચક્રવર્તી નહીં હોય, અને ચક્રવર્તી હોય એ ઠેકાણે આ લોકો નહીં હોય. તે શા માટે? કારણ ચક્રવર્તી કેવા છે? 6 ખંડ વિજેતા છે. 6 ખંડ. હવે ક્વેશ્ચન આવ્યું હતું અહીંયા 6 ખંડ કયા છે? તો આ છે મહાવિદ્ય ક્ષેત્રની એક વિજય. તો એના 6 ખંડ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ પહેલો ખંડ છે, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આ રીતે 6 ખંડ હોય છે દરેક વિજયોના.
32 વિજય છે બધા જ ના આ જ રીતના 6 ખંડો છે અને ભરત ક્ષેત્રનો આ તો આપણે જાણીએ છીએ ભરત ક્ષેત્રના આ રીતે 6 ખંડ છે એ જ રીતે ઐરવત ક્ષેત્રના પણ 6 ખંડ છે ચક્રવર્તી મહારાજ શું કરે છે 6 ખંડને ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને વાસુદેવ તે શું કરે છે આ 3 ખંડો ઉપર વિજય મેળવે છે ઓકે આ આપણે જાણ્યું હવે ક્વેશ્ચન છે કે અજીતનાથ ભગવાનના ટાઈમમાં 170 તીર્થંકર ભગવંત હતા એ રીતે ઓછામાં ઓછા કયા તીર્થંકર ભગવંતમાં તો હમણાં ઓછામાં ઓછા છે 20 યરમાં જ છે માત્ર હમણાં વધારેમાં વધારે 170 છે તો તે ક્યારે અવસર પેઢીના બીજા તીર્થંકર ભગવંત હોય ત્યારે અને ઉત્સર પેઢીની અંદર 23માં તીર્થંકર ભગવંત હોય ત્યારે ઉત્કૃષ્ટપણે 170 વિહરમાન તીર્થંકર ભગવંત હોય અઢી દ્વીપની અંદર અને ઓછામાં ઓછા આપણા ટાઈમ જે છે એની અંદર 20 વિહરમાન માત્ર ઓકે ક્વેશ્ચન છે કે તીર્થંકર એવર મીટ ઈચ અધર ઇન મહાવિદ્ય તો નહીં મળે છદમસ્ત હોય કે કેવલ જ્ઞાની હોય તે મળે નહીં એકબીજાને એટલે આવું ક્યારે પણ પ્રશ્ન નહીં આવે ને એવું પ્રસંગ પણ નહીં આવે ક્યારે કે બે તીર્થંકર ભગવંત એકબીજાને મળ્યા હોય અને બીજું આપણે જન્માભિષેક માટે તે જોયું હતું ને કે મહાવિદ્ય ક્ષેત્ર છે એની અંદર જ્યારે થતું હોય જન્માભિષેક તે અભિષેક શિલા ઉપર પાંડુ કંબલા અને રક્ત કંબલા ઉપર તો ત્યારે જે તીર્થંકર ભગવંતોનો જન્માભિષેક તે ઠેકાણે થતું હોય તે પણ આપસમાં ત્યાં મળતા નહીં હોય આટલા બાજુમાં હોય તો પણ અને એના સિવાય એક જ વિજયમાં પણ તેઓ જીવતા હોય તો પણ એકબીજાને મળવાનો પ્રસંગ તે ઠેકાણે આવતું નથી ઓકે આ આપણે જાણ્યું હવે ક્વેશ્ચન છે કે હાઉ ડેઝ ડેટ્સ મંથ્સ યર્સ આર કાઉન્ટેડ ઇન મહાવિદ્ય ક્ષેત્ર તો દિવસ તો આપણી જેમ જ ત્યાં કાઉન્ટ થાય છે દિવસ કઈ રીતે ત્યાં પણ આપણી જેમ જ આપણે ત્યાં જે સૂર્ય આવે છે તે જ સેમ સૂર્ય તે ઠેકાણે પણ જઈને આવે છે એટલે મહાવિદ્ય ક્ષેત્રની અંદર પણ દિવસ રાત્રિ આપણી જેમ જ થાય છે સૂર્ય આવ્યું અને પછી તે અસ્ત થઈ ગયો ત્યાર સુધીનું જે ટાઈમ ડ્યુરેશન છે તે શું છે તે 1 દિવસ છે અને એક અહોરાત્રિ ક્યારે થાય સૂર્ય બીજા દિવસે પાછું ઉગ્યો તો ત્યારે એક અહોરાત્રિ થઈ કહેવાય એટલે એ રીતે દિવસો ત્યાં કાઉન્ટ થતા હોય પછી 15 દિવસ થઈ ગયા એટલે એક પખવાડિયો થઈ ગયો પછી 2 પખવાડિયા થઈ ગયા તો 1 મહિનો થઈ ગયો એ રીતે 6 મહિના થયા ત્યારે એક અયન થયો પછી 12 મહિના થયા તો 1 વર્ષ થઈ ગયો આ રીતે ત્યાં પણ કાઉન્ટિંગ થતી હોય છે મહાવિદ્ય ક્ષેત્રની અંદર ઓકે રિક્વેસ્ટ છે કે કેન યુ પ્લીઝ શો કેલ્ક્યુલેશન ઓન 30 તો આ 30 એમના વિશે હશે વાસુદેવ બલદેવ ચક્રવર્તી જંબુદ્વીપની જે આપણે વાત કરી તો જંબુદ્વીપની અંદર ચક્રવર્તી વધારેમાં વધારે આપણે જોયા કેટલા હોઈ શકે છે એક સાથે 30 હોઈ શકે ચક્રવર્તી અને તે કયા કયા ઠેકાણે તો એક આ ઐરવતમાં આવી ગયા એક અહીંયા ભરતમાં આવી ગયા પછી આ મહાવિદ્ય ક્ષેત્ર છે એની અંદર જો સમજો કે અહીંયા વાળી જે પણ આ વિજયો છે એ બધાની અંદર એક એક ચક્રવર્તી આવી ગયા પણ 4 વિજયને છોડીને બાકીની જે 28 વિજયો છે એમની અંદર એક એક ચક્રવર્તી છે હમણાં એટલે આપણે એઝ્યુમ કરીએ છીએ હમણાં તો છે એવું નથી કહેતા હમણાં આપણે જે કાઉન્ટિંગ કરી રહ્યા છે એ કાઉન્ટિંગ માટે એ અપેક્ષાએ આપણે આ કહીએ છીએ કે જો સમજો કે મહાવિદ્યની કેટલી વિજય છે 32 છે એ 32 માંથી 4 વિજય માઇનસ કરી દેવાનું તે 4 વિજયમાં કોણ હોય એ 4 વિજયમાં વાસુદેવ માટે આપણે રાખી દીધી તો બાકી કેટલી બચી 32 - 4 = 28 બચી ગઈ તો એ 28 વિજયમાં દરેકમાં 28 એકમાં એક આ રીતે 28 ચક્રવર્તી થઈ ગયા અને એક ભરત ક્ષેત્ર અને એક ઐરવતમાં આ રીતે ટોટલ 28 + 1 + 1 = 30 થઈ ગયા આ જ રીતે સેમ ઇન્વર્ટ કરી લેવાનું વાસુદેવ આપણે જો કહીએ કે ઉત્કૃષ્ટપણે 30 વાસુદેવ કઈ રીતે તો એ માટે અહીંયા ચક્રવર્તી લખી દેવાનું અને અહીંયા વાસુદેવ કરી લેવાનું એ પણ કરીને બતાવું છું હવે આ રીતે આપણે સમજવાનું અહીંયા આપણે તે બતાવ્યું છે કે 30 નું ફિગર વાસુદેવનો કઈ રીતે આવી શકે કયા સિચ્યુએશન હોય ત્યારે અને ચક્રવર્તીનો પણ કઈ રીતે હોઈ શકે છે તે ઓકે ક્વેશ્ચન છે કે ભરત અને ઐરવતના ચક્રવર્તી ફક્ત પોતાના ક્ષેત્રને જ જીતે જ્યારે મહાવિદ્ય બહારના
કેટલા જીતે. તો આની અંદર કેવું છે, અહીંયા આપણે જે 30 બતાવ્યા છે એમાંથી 28 ચક્રવર્તી આપણે મહાવિદ્યના બતાવ્યા. તો મહાવિદ્યની જે સમજો કે બીજી વિજય છે, એ બીજી વિજયની અંદર પહેલો જે ખંડ છે, અહીંયા આ છે બીજી વિજય, એની અંદર પહેલા ખંડમાં ચક્રવર્તી મહારાજ જન્મ્યા છે. હવે એ ચક્રવર્તી મહારાજ કયા ક્ષેત્રોને જીતશે? તો માત્ર આ બીજી વિજયની અંદર જે 6 ખંડો છે એને જ માત્ર જીતશે. પણ તે અહીંયાથી બીજીમાંથી પહેલીમાં નહીં જાય, બીજીમાંથી ત્રીજીમાં નહીં જાય, બીજીમાંથી આ ઠેકાણે રહેલી આ જે છે તેની અંદર પણ નહીં જાય. પણ શું કરે, પોતાની જ વિજયમાં, એટલે પોતે જે વિજયમાં જન્મ્યા છે તે જ વિજયના 6 ખંડને તે જીતે છે, બસ. એ જ રીતે બાકીના જેટલા પણ ચક્રવર્તી છે ને એ બધા માટે એ જ સેમ સમજવાનું. એટલે જે રીતે ભરત ક્ષેત્રની અંદર જન્મેલા જે ચક્રવર્તી છે તે માત્ર ભરત ક્ષેત્રના 6 ખંડોને જીતે છે, પણ બાકી જે ધાતકી ખંડ છે કે બીજા જે ક્ષેત્ર છે અહીંયા રહેલા મહાવિદ્ય ક્ષેત્રની અંદર આવીને તે ઠેકાણેની વિજયોને જીતી નહીં શકે આ ભરત ક્ષેત્ર વાળા ચક્રવર્તી, અથવા તો મહાવિદ્ય વાળા ચક્રવર્તી આવીને ભરત ક્ષેત્રને નહીં જીતી શકે. ન તો આ મહાવિદ્ય વાળા બહાર બીજા જે છે ધાતકી ખંડ, અર્ધ પુષ્કર તે ઠેકાણે જઈને તે ઠેકાણેની વિજયોને નહીં જીતે ત્યાં, પણ માત્ર પોતે જે ઠેકાણે જન્મ્યા છે તે જ પર્ટિક્યુલર વિજયના 6 ખંડને જીતે છે, બસ. ઓકે. ક્વેશ્ચન છે, ચક્રવર્તી ઇઝ ડિફરન્ટ ફોર ભરત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર. તો હા, આપણે અહીંયા જે બતાવ્યું એના હિસાબે અલગ જ હોય છે. જે ઠેકાણે જે જન્મે તે જ ઠેકાણેની 6 વિજયોને તે કોન્કર કરે અથવા તો વિજય મેળવે તેના ઉપર. ઓકે. ક્વેશ્ચન છે, બટ ઓલ આર બોર્ન ઇન વન ખંડ ઓનલી, સો હાઉ કેન દે નોટ મીટ? એટલે કે બધા એક જ ખંડમાં જો તીર્થંકર ભગવાન જન્મતા હોય, એક જ ખંડમાં, એક ખંડમાં એટલે 6 ખંડમાંથી પહેલા ખંડમાં જો જન્મતા હોય તો પછી એકબીજાને કઈ રીતે નહીં મળતા હોય? તો તે તથા સ્વભાવ એવું જ છે. ક્યારે પણ એવું પ્રસંગ બન્યો જ નથી કે બે તીર્થંકર ભગવંત આવીને વાતચીત કરી હોય અથવા તો આવી કઈ ધર્મ ગોષ્ઠી કરી હોય કે વિચારણા કઈ કરી હોય, ચિંતન મનન કંઈક આવી રીતે ડિસ્કશન કંઈ કર્યું હોય. આવી રીતે કોઈ પણ ટાઈપનો પ્રસંગ અહીંયા આવ્યો જ નથી કે બે તીર્થંકર ભગવંત મળે એવું. ભલે કેટલા પણ હોય, પહેલા ખંડમાં જ હોય તો પણ તેઓ મળેલા હોય એવું પ્રસંગ ક્યારે ઉભો થતો નથી. ઓકે. હવે ક્વેશ્ચન છે, 1 પૂર્વ ઇક્વલ્સ ટુ હાઉ મેની યર્સ? તો અહીંયા લખી નાખું છું, 1 પૂર્વ ઇક્વલ્સ ટુ 7056. આ જે રીતે હું બોલું છું ને એ રીતે આપને બાયટ કરવાનું તો ઈઝી પડશે. કઈ રીતે બોલવાનું? 7056,000 કરોડ આટલા વર્ષ થઈ જાય છે. 7056,000 કરોડ એટલે 70,56,000 કરોડ આટલા યર્સ ઇક્વલ ટુ 1 પૂર્વ. ઓકે. હવે ક્વેશ્ચન છે કે અહીં સવાર હોય તો ત્યારે ત્યાં સાંજ હોય તો નહીં, આપણે ત્યાં સવાર હોય તો ત્યારે 12 hours નો ડિફરન્સ છે ત્યાં. એટલે આપણે ત્યાં ભરત ક્ષેત્રની અંદર જે સૂર્ય છે તે આપણે ત્યાંથી ચાલ્યો જાય, એટલે આપણે ત્યાં જ્યારે મધ્યરાત્રિ હોય તો ત્યારે તે ઠેકાણે શું હોઈ શકે? તે ઠેકાણે દિવસ હશે, એટલે કે મધ્યાહન કાળ હોય ત્યારે તે ઠેકાણે, એટલે કે આફ્ટરનૂન અથવા તો પૂરી મઢનો ટાઈમ. ક્વેશ્ચન છે કે ભરત ક્ષેત્ર અને ઐરત ક્ષેત્રમાં કાળચક્ર સેમ હોય તો શું હમણાં ત્યાં પણ 21મી સદી જેવો જમાનો હશે? તો હા, હોઈ શકે. ત્યાં પણ શું છે, હમણાં 5મું આરું જ ચાલુ છે. ઐરત ક્ષેત્રમાં આપણા ભરત ક્ષેત્રની જેમ જ 5મું આરું જ ચાલુ છે સેમ. એટલે ત્યાં પણ એવું ટેકનોલોજી વિકસિત થયેલી હોઈ શકે છે. આપણા જેવું જીવન પણ ત્યાં હોઈ શકે છે. ઓકે. ક્વેશ્ચન છે, કદાચ બધા અલગ અલગ ખંડમાં હશે. તો આ ચક્રવર્તી મહારાજ માટે લગભગ ક્વેશ્ચન છે કે કદાચ બધા અલગ અલગ ખંડમાં હશે. તો 63 શલાકા પુરુષ આપણે ભરત ક્ષેત્રના હિસાબે જ્યારે કહીએ તો 63 શલાકાની અંદર કોણ કોણ આવી જાય? તીર્થંકર ભગવાન છે, ચક્રવર્તી વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલદેવ, આટલા જે મહાપુરુષો છે તે ક્યાં જન્મે છે? 34 વિજયો છે તેની અંદર જન્મે છે, એ તો સાચી વાત છે, પણ હવે એમાં પણ જો જન્મે તો માત્ર પહેલા ખંડમાં જ જન્મે છે. એટલે અહીંયા હા, તો સમજો કે આ છે મહાવિદ્ય ક્ષેત્રની કોઈક એક વિજય, આટલી રેક્ટેન્ગ્યુલર, એની અંદર જો કોઈ તીર્થંકર ભગવાન જન્મે આટલામાં, તો તે આટલું જે છે પહેલો ખંડ માત્ર એની અંદર જન્મતા હોય છે તેઓ આટલામાં.
ભલે તીર્થંકર ભગવાન છે તે, પછી ચક્રવર્તી છે, પછી વાસુદેવ છે, પ્રતિવાસુદેવ છે, બલદેવ છે, બધા આ પહેલા ખંડની અંદર જ જન્મ લેતા હોય છે, જે અહીંયા ગ્રીનમાં આપણે કલર કરીને બતાવ્યું છે એની અંદર. ઓકે, ક્વેશ્ચન છે સો મીન્સ અમેરિકા ઇઝ મહાવિદે? તો નહીં, અમેરિકા મહાવિદે નથી, અને જો હોય તો ત્યાં કોણ મળવા જોઈએ? સુબાહુ સ્વામી મળવા જોઈએ, બાહુ સ્વામી મળવા જોઈએ. તો એ બને ત્યાં નથી, એટલે તે કેવું છે? તે હજી શું છે? તે ભરત ક્ષેત્રનો જ ભાગ છે. આપણે હમણાં જે પણ આપણને દેખાય છે, જેટલી પણ દુનિયા આપણને હમણાં દેખાઈ રહી છે, તે બધી શું છે? માત્ર ભરત ક્ષેત્રનો દક્ષિણાર્ધ ભાગ છે. એટલે આપણે ભરત ક્ષેત્રનો ફોટો બતાવો. હવે જો સમજો, આ છે ભરત ક્ષેત્ર. હવે એની અંદર દક્ષિણાર્ધ આપણે બોલીએ તો આટલા પ્રમાણનું આવી જાય છે એની અંદર. આટલા પ્રમાણનું એટલે આ બધું દેખાઈ જ રહ્યું છે આપણે નહીં કહી શકીએ, પણ આપણને હમણાં જે પણ દુનિયા દેખાઈ રહી છે તે બધુંનો સમાવેશ માત્ર આટલા હાફ ભાગની અંદર જ થઈ જાય છે. એટલે આના સિવાય બીજું કંઈ આપણને હમણાં દેખાઈ રહ્યું નથી. ઓકે, ક્વેશ્ચન છે કે વાન તીર્થંકર નોઝ અબાઉટ અધર તીર્થંકર એન્ડ મહાવિદે? તો હા, એમ થઈ શકે તેમને ખબર હોય, કારણ કે તે કેવા હોય છે? 3 જ્ઞાન સંહિતા માતાની કુખે આવતા, એટલે કે માતાની કુક્ષીમાં આવે છે, એટલે જ્યારે તેમનું ચ્યવન થાય છે ત્યારથી જ તેઓ 3 જ્ઞાનથી યુક્ત હોય છે, એટલે કે અધિ જ્ઞાન પણ હોય જ છે તેમની પાસે, બધા તીર્થંકર ભગવંતીની પાસે. અને જો તેઓ ઉપયોગ મૂકે તો તેઓ જાણી શકે છે કે હા, એમની જ વિજયની અંદર આ ફલાણા ફલાણા ઠેકાણે બીજા તીર્થંકર ભગવંત રાજ્ય અવસ્થામાં છે, અથવા તો કુમાર અવસ્થામાં આ ઠેકાણે બીજા તીર્થંકર ભગવંત રહેલા છે, આ ઠેકાણે જન્મ્યા છે હમણાં. આ રીતે તેઓ પોતાનો અધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે તેમને ખબર પડી શકે છે. ઓકે, ક્વેશ્ચન છે કે હુંડા અવસર્પિણી કાલ બધે છે ઓલ 10? તો હા, એ રીતે આપણે કહી શકીએ. હુંડા અવસર્પિણી છે તે 5 ભરત અને 5 ઐરાવત બધાની અંદર એ રીતે ચાલુ છે. ક્વેશ્ચન જે એક છે કે કદાચ બધા અલગ અલગ ખંડમાં હશે તો તે તીર્થંકર ભગવંત માટે ક્વેશ્ચન પૂછેલ. તો હવે એની અંદર શું સમજવાનું? તીર્થંકર ભગવંત પણ માત્ર પહેલા ખંડમાં જ જન્મતા હોય. 6 ખંડ છે એમાંથી બધા જ, હવે સમજો ને, જુઓ, તીર્થંકર ભગવંત હોય કે ચક્રવર્તી મહારાજ હોય કે વાસુદેવ હોય કે બલદેવ હોય કે પ્રતિવાસુદેવ હોય, આ બધાનો જન્મ માત્ર આ પહેલા ખંડની અંદર થાય છે, બસ. ક્વેશ્ચન છે હાઉ મેની કર્મભૂમિ ઇન મહાવિદે? તો મહાવિદે ક્ષેત્ર આપણે કહીએ તો પોતે મહાવિદે ક્ષેત્ર પોતે એક કર્મભૂમિ છે. હવે એની અંદર આપણને જો મહાવિદે ક્ષેત્રના ભાગ જોવા હોય તો એમાં આ 32 વિજય પર્યંતનું જેટલું ભાગ છે એને સ્પેસિફિકલી આપણે કર્મભૂમિ તરીકે કહી શકીએ. અહીંયા આપણે જે હાઇલાઇટ કરીને આ બતાવ્યું છે તે. એના સિવાય વચમાં જે આ આવેલું છે આટલું, તો આ શું છે? અકર્મ ભૂમિ છે. એટલે મહાવિદે ક્ષેત્ર એક એવું છે કે જેની અંદર દેવકુરુ ઉત્તરકુરુ રૂપી અકર્મ ભૂમિ છે અને 32 વિજયો રૂપી કર્મભૂમિ પણ છે. એવો છે આ મહાવિદે ક્ષેત્ર. ઓકે, ક્વેશ્ચન છે હાલ આપણે કયા ખંડમાં છીએ? તો આપણે પહેલા ખંડમાં છીએ હમણાં. ઓકે, હવે આપણી વાત શું ચાલુ હતી? તો આપણે તીર્થંકર ભગવંતોને વિશે જોઈ રહ્યા હતા. તે ટેબલ લાવું છું, એની અંદર આપણે અલગ અલગ રીતે કોમ્બિનેશન કરીને બતાવ્યા છે કે જો આ રીતેની સિચ્યુએશન હોય તો ત્યારે તે સિચ્યુએશનની અંદર કેટલા તીર્થંકર ભગવંત હોઈ શકે. અલગ અલગ સિચ્યુએશનની અંદર આપણે વિચારણા કરીને આ ટેબલો અલગ અલગ ફોર્મ કર્યા છે. એની અંદર ફર્સ્ટ સિચ્યુએશન આ છે. આ તો આપણે જોયું ને 1680, તે જ છે આ ટેબલની અંદર. શું છે? 20 વિયરમાન જ્યારે હોય, વિયરમાન એટલે કેવલ જ્ઞાની, છદ્મસ્થ એટલે નોન કેવલ જ્ઞાની, તો એવા 20 તીર્થંકર ભગવંત હોય તો ત્યારે મહાવિદે ક્ષેત્રમાં હોય. અને આ જે પણ આપણે આ ફોર્મ કર્યા છે ને ટેબલ, તો તે અપેક્ષાએ કે મહાવિદે ક્ષેત્રની અંદર આટલા હોય તો ત્યારે બીજે ઠેકાણે કેટલા કેટલા હોઈ શકે. આ રીતે આપણે આ ટેબલ ફોર્મ કર્યા છે. હવે એની અંદર 20 વિયરમાન મહાવિદેમાં, તો ત્યારે મહાવિદેમાં જ છદ્મસ્થપણે 1660 કઈ રીતે હોઈ શકે તે આપણે જોયું, 20 × 83 કરીને. આ બંનેને એડ કરી લઈએ તો કેટલા થઈ ગયા? મહાવિદેની અંદર 1680 થઈ ગયા. તો તે ટાઈમે હમણાંનું ટાઈમ કઈ રીતનું ચાલુ છે? આપણા ટાઈપનું જ ટાઈમ. એની અંદર ભરત ઐરાવતમાં 0, વિયરમાન તરીકે 0, છદ્મસ્થ તરીકે પણ 0, એટલે ટોટલ કેટલા થઈ ગયા?
ટોટલ વિહરમાન જ્યારે 20 છે તો ત્યારે ટોટલ છદ્મસ્ત પ્લસ વિહરમાન 1680. હવે બીજો અહીંયા સિચ્યુએશન જોઈએ. કેવું સિચ્યુએશન કે આપણે એક્ઝામ્પલ આમ એક રીતે કહી શકીએ કે જ્યારે મહાવીર સ્વામી હતા તો ત્યારનું આપણે એઝ્યુમ કરી શકીએ કે ત્યારનું સિચ્યુએશન કે મહાવીર સ્વામી જ્યારે વિહરમાન તરીકે હતા તો ત્યારે સમજો કે ત્યારે 20 વિહરમાન હતા મહાવિદેયમાં, તો ત્યારે 20 વિહરમાન તે ઠેકાણે મહાવિદેયમાં, ભરત રથની અંદર 5 વિહરમાન તરીકે કેવલ જ્ઞાની, અને છદ્મસ્ત તરીકે તો આ જે સેમ છે તે, અને ભરત રથની અંદર જ્યારે કેવલ જ્ઞાની હોય. હવે અહીંયા મહાવિદેયમાં એવું છે કે કેવલ જ્ઞાની હોય એક વિજયની અંદર તીર્થંકર ભગવાન, તો ત્યારે તે સેમ વિજયમાં છદ્મસ્ત પણ હોઈ શકે છે એક જ સાથે સાયમલ્ટેનિયસલી. પણ ભરત રથનું કેવું છે, સાયમલ્ટેનિયસલી બે તીર્થંકર ભગવંત એક જ ઠેકાણે નહીં હોય. એટલે ભરત ક્ષેત્રમાં એક વિહરમાન છે એની સાથે એક છદ્મસ્ત, આ રીતે નહીં હોય ક્યારે પણ. ભરતની અંદર પણ એ જ સમજવું અને રથ માટે પણ એ જ સમજવું. એટલે આપણે જ્યારે કહીએ વિહરમાન 5 ભરતમાં, એ પણ 5 ભરત છે એની અપેક્ષાએ આ 5 લખ્યું છે, એક એક ભરતમાં એક એક, તો એ થઈ જાય છે ટોટલ 5 અને 5. તો ત્યારે એવી સિચ્યુએશન જો હોય તો 1690 થઈ ગયા ટોટલ. પછી જો હવે અહીંયા આપણે શું એઝ્યુમ કર્યું કે વિહરમાન તરીકે છે કેવલ જ્ઞાની, પણ હવે છદ્મસ્ત તરીકે જો હોય તો પછી છદ્મસ્ત કેટલા થઈ શકે, અહીંયા 1670 થઈ શકે જ્યારે 20 વિહરમાન મહાવિદેયમાં હોય ત્યારે. અને તે બધા જ નો આપણે એડ કરી લઈએ તો કેટલું થઈ જાય 1690. એટલે 1690 નો ફિગર આ બે રીતે થઈ શકે. કયા બે રીતે, કે ભરત રથની અંદર વિહરમાન છે કે છદ્મસ્ત છે, આ બંનેના અપેક્ષાએ અથવા આ બંને સિચ્યુએશનની અંદર 1690 નો ફિગર આપણને મળી શકે છે. આ શું છે, અલગ અલગ છે, અલગ અલગ અપેક્ષાએ અથવા તો અલગ અલગ આંકડાઓ આપણે બતાવીએ છીએ કોમ્બિનેશન કે શું શું થઈ શકે છે તે. હવે અહીંયા ઉત્કૃષ્ટ સિચ્યુએશન આપણે જ વિચારીએ, મહાવિદેય ક્ષેત્રના અપેક્ષાએ ઉત્કૃષ્ટ સિચ્યુએશન, તો મહાવિદેયની કેટલી વિજય છે તો 160. તો બધી 160 વિજયોની અંદર રહેલા એવા તીર્થંકર ભગવંતો છે બધા જ કેવા છે, હમણાં કેવલ જ્ઞાની છે. 160 કેવલ જ્ઞાની એવા વિહરમાન. હવે ત્યારે જો ઉત્કૃષ્ટ સિચ્યુએશન હોય, એટલે કે 160 છે એ બધા જ પાછળ 83 તીર્થંકર ભગવંત છે, તો ત્યારે વધારેમાં વધારે મેક્સિમમ પોસિબિલિટી કેટલી હોઈ શકે. આવું હોય જ હર હંમેશા માટે એવું છે નહીં જરૂરી, પણ જો હોય એક ક્યારેક એવું સિચ્યુએશન જો આવી જાય તો વધારેમાં વધારે એવું કયું ફિગર હશે કે જેનાથી વધારે તીર્થંકર ભગવંત એક સાથે હોય જ નહીં આખા અઢીદ્વીપમાં, તો તે છે આ ટેબલની અંદર આપણે બતાવ્યું છે તે. હવે એની અંદર શું છે, 160 છે તે મહાવિદેયની અંદર વિહરમાન તરીકે કેવલ જ્ઞાની છે, અને છદ્મસ્ત તરીકે કેટલા છે 160 ની પાછળ 83 દરેક પાછળ 83, એટલે 13280 એટલા થઈ ગયા. 160 into 83 કરીએ તો આવી જાય. આ બંનેને એડ કરી લે, 160 પ્લસ 13280 આવે 13440. એટલા શું છે આ ફિગર, મહાવિદેય ક્ષેત્રની અંદર વધારેમાં વધારે કેટલા તીર્થંકર ભગવાન હોઈ શકે, આનાથી એક પણ વધારે નહીં હોઈ શકે. એ છે આ મહાવિદેય ક્ષેત્રનું. પછી તે જ સેમ ટાઈમે, એટલે આ કેવું છે, આ જ સેમ ટાઈમે ભરત રથની અંદર જો વિહરમાન તરીકે હોય, એટલે કે કેવલ જ્ઞાની તીર્થંકર ભગવાન, તો 5 હોઈ શકે એક સાથે. 5 ભરત છે એક એકની અંદર એક એક, 5 રથ છે એક એકની અંદર એક એક, એટલે આ થઈ ગયા 5 + 5, એટલે 5 ભરત માટે 5 અને 5 રથ માટે 5. આ બંને આપણે એડ કરી લઈએ અહીંયા, તો આવી જાય આપણને 13440 + 5 + 5 13450. આ હવે ફિગર છે. આનાથી એક પણ તીર્થંકર ભગવંત વધારે નહીં હોય ક્યારે પણ. કોઈ પણ ટાઈમ આપણે જોઈ લઈએ અથવા તો કેવલની ભગવંતને પૂછી લઈએ તો આનાથી એક પણ તીર્થંકર ભગવંત વધારે નહીં હશે ક્યારે પણ આખા અઢીદ્વીપની અંદર તીર્થંકરપણાના ભાવને પામેલા એવા. એ થઈ ગયું. હવે આની અંદર આપણે શું જોયું, વિહરમાન તરીકે ભરત રથમાં, અને આપણે તે પણ જોયું કે વિહરમાન હોય ભરત રથમાં તો ત્યારે છદ્મસ્ત નહીં હોય. એ જ રીતે જ્યારે છદ્મસ્ત હોય ત્યારે વિહરમાન નહીં હોય. આગળ અહીંયા વિહરમાન તરીકે જોયું તો વિહરમાન આની અંદર કેટલા થઈ ગયા હતા,
160 વિજયો છે મહાવિદ્ય એની અંદર 160 વિયરમાન પ્લસ ભરત ના 5 આ રીતે ટોટલ વિયરમાન 170 એટલા જ્યારે હોય ત્યારે વધારેમાં વધારે કેટલા હોઈ શકે તો આટલા 13450 એ પછી અહીંયા હવે બીજો આપણે કોમ્બિનેશન બતાવ્યું છે કે જો સમજો મહાવિદ્યની અંદર ઉત્કૃષ્ટ 160 હોય તીર્થંકર ભગવાન વિયરમાન ત્યારે જો સમજો કે ભરત રથના છે એમને કેવલ જ્ઞાન હજી પ્રાપ્તિ થયેલું નહીં હોય કેવલ જ્ઞાનની તેઓ છદમસ્તપણે હોય તો ત્યારે કેટલા તીર્થંકર ભગવંત હોઈ શકે તો વિહરમાન તરીકે 160 છે પણ હવે છદમસ્ત તરીકે કેટલા છે 13280 પ્લસ 5 એટલે 13290 આવી ગયું આટલા તીર્થંકર ભગવાન છદમસ્ત તરીકે વધારેમાં વધારે હોઈ શકે આનાથી એક પણ તીર્થંકર ભગવાન વધારે ક્યારે પણ નહીં હોય એઝ અ છદમસ્ત અને એઝ અ કેવલી 170 થી વધારે ક્યારે પણ નહીં હોય અને ટોટલ છદમસ્ત પ્લસ કેવલી 13450 થી વધારે ક્યારે પણ નહીં હોય આ રીતે આપણે નિષ્કર્ષ ઉપર પહોંચી ગયા હવે અહીંયા બીજો એક કોમ્બિનેશન કે જો સમજો 160 તો છે હવે વિયરમાન મહાવિદ્યમાં તો ત્યારે જો ભરત રથમાં એક પણ નહીં હોય છદમસ્તપણે પણ નહીં હોય કેવલી તરીકે પણ નહીં હોય તો પછી 10 માઇનસ કરી દેવાનું માત્ર એટલે 13440 નું ફિગર પછી આ રીતે આવી શકે ક્વેશ્ચન છે 160 જીનની પાછળ પણ 83 હોય જ તો પછી કાલાંતરે ડિક્રીઝ થઈને 20 કેવી રીતે થાય તો આપણે સ્ટાર્ટિંગમાં તે જોયું અથવા તો બતાવ્યું કે શું છે આ પોસિબિલિટી આપણે જોઈ રહ્યા છીએ પણ એ નથી કે આટલા હોય જ એટલે 160 વિયરમાન છે એ બધાની પાછળ 83 હર હંમેશના માટે હોય જ એવું કંઈ જરૂરી નથી પણ જરૂરી શું છે ઓછામાં ઓછા 20 તો એવા હોય જ અહીંયા 160 ના ઠેકાણે કે જેમની પાછળ 83 હોય જ એવું ઓછામાં ઓછું ફિગર છે પણ હવે વધારેમાં વધારે પોસિબિલિટી કેવી થઈ શકે તો તે અહીંયા આપણે લખ્યું છે કે જો આપણે એમ કેલ્ક્યુલેટ કરવા બેસીએ કે વધારેમાં વધારે એવું કયો સેચ્યુરેશન પોઈન્ટ હશે કે વધારેમાં વધારેનું જે ફિગર છે તે કે જેની વધારે એક પણ તીર્થંકર ભગવાન નહીં જ હોય ક્યારે પણ તો એ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યું છે ઓકે તો એના હિસાબે આપણે એ જોયું કે 13450 નું જે ફિગર છે એનાથી વધારે એક પણ તીર્થંકર ભગવાન ક્યારે પણ નહીં હોય એ પછી આ બીજા હજી કોમ્બિનેશન કરીને બતાવે છે આ ટેબલમાં જગન્ય તીર્થંકર ભગવંત આની અંદર આપણે તે ઓછામાં ઓછાથી કરીને અલગ અલગ કોમ્બિનેશન બતાવ્યા છે આપણે શું આગળ જોયું કે 20 ના સેટ હોય છે એક સાથે જન્મતા એવા તો ઓછામાં ઓછા 20 વિહરમાન જ્યારે હોય ત્યારે જો સમજો કે છદમસ્ત 1660 છે તો ટોટલ 1680 થઈ જશે એ જ રીતે 20 નો સેટ બીજો કેવલ જ્ઞાને પ્રાપ્ત થયો તો 40 થઈ ગયા ત્યારે છદમસ્તપણે જો 1660 હોય તો પછી 1700 એટલા થઈ જશે પછી જો સમજો કે બીજા 20 ને હમણાં કેવલ જ્ઞાન પ્રગટ થયો તો 60 થઈ જશે વિહરમાન ત્યારે જો 1660 છદમસ્ત હોય તો પછી 1720 થઈ ગયું આ રીતે 20 ના સેટ અહીંયા આપણે એડ કરીને બતાવે છે કઈ રીતે ઓછામાં ઓછા છદમસ્ત જ્યારે હોય છદમસ્તનો ફિગર જે છે ઓછામાં ઓછું એ જ્યારે હોય તો ત્યારે વિહરમાન જો 20 હોય 40 હોય 60 હોય 80 હોય 100 હોય 120 140 160 આટલા જો હોય તો ત્યારે તે ટાઈમે કેટલા તીર્થંકર ભગવંતો હોઈ શકે તે આપણે આની અંદર જોયું છે ઓકે અને આની અંદર આપણે શું જોયું ભરત રથની અંદર જ્યારે એક પણ તીર્થંકર ભગવાન નહીં હોય ત્યારનું આ છે ટેબલ હવે નેક્સ્ટ જોઈએ આની અંદર બીજો કોમ્બિનેશન જેની અંદર ભરત રથની અંદર રહેલા છે તીર્થંકર ભગવંતો હવે આની અંદર કેવું છે આગળના જે બધા ફિગર છે એ બધા તો સેમ છે માત્ર ભૈરથ રથના 5 એડ થયા એટલે અહીંયા 10 માત્ર એડ થઈ જશે એટલે આ બધું આપણે માત્ર શું બતાવવા માટે ટ્રાય કર્યું છે કે આવા બધા ટાઈપના કોમ્બિનેશન અથવા તો આવા ફિગરની અંદર તીર્થંકર ભગવંતો હોઈ શકે આ રીતે તે બતાવવા આ ટેબલ ફોર્મ કર્યા છે પછી આ છે ટેબલ કે જેની અંદર છદમસ્ત એવા તીર્થંકર ભગવંત ઉત્કૃષ્ટના લેવલ ઉપર પહોંચી ગયા છે ઉત્કૃષ્ટ છદમસ્ત આપણે કેટલા જોયા હતા 160 × 83 = 13280 એ
હવે જો આગળ આપણે શું જોયું 1660 છદ્મસ્ત હોય તો ત્યારે કેટલા હોઈ શકે તે આગળના ટેબલમાં આપણે જોયા હતા. હવે આ શું છે? ઉત્કૃષ્ટ તીર્થંકર ભગવાન છદ્મસ્તપણે, એટલે 13280 જો હોય મહાવિદેયમાં છદ્મસ્તપણે ઉત્કૃષ્ટ, તો ત્યારે કેવા કેવા કોમ્બિનેશન થઈ શકે અહીંયા, તો તે આ ટેબલમાં બતાવ્યો છે. ઉત્કૃષ્ટપણે આ છે 160 વિયરમાન પ્લસ આટલા છદ્મસ્તપણે મહાવિદેયની અંદર 13280, ત્યારે જ ભરત ઐરથની અંદર 5 હોય તો 13450 આટલા થઈ ગયા. પછી 20 સેટ અહીંયા આપણે ચેન્જ કરી લઈએ, અથવા તો ઓછા કરી લઈએ, અથવા તો ઉપરથી જો સ્ટાર્ટ કરીએ તો 20 સેટ એડ કરતા જઈએ, તો પછી 20 નો ડિફરન્સ અહીંયા આપણને મળતો જાય. ક્વેશ્ચન છે, ભરત ક્ષેત્રમાં એક તીર્થંકર ના મોક્ષે ગયા પછી બીજા તીર્થંકર વચ્ચે કેટલો સમયનો ગેપ હોય? તો હવે ભરત ક્ષેત્રમાં કેવું છે, અલગ અલગ ડિફરન્સ છે. પછી આ ટેબલ છે એની અંદર શું છે, આગળના ટેબલમાં આપણે ભરત ઐરથના 5 જોયા હતા. આની અંદર જો 0 હોય ભરત ઐરથમાં તો કેવું થઈ શકે કોમ્બિનેશન, તો તે બતાવવા માટે આ ટેબલ બતાવ્યું છે. હવે એની અંદર શું છે, આગળના ટેબલ હતું એનામાંથી માત્ર -10 કરી લેવાનું છે. એટલે એવું સિચ્યુએશન કે જેની અંદર મહાવિદેયમાં છદ્મસ્તપણે ઉત્કૃષ્ટ 13280 હોય તો ત્યારે અઢીદ્વીપની અંદર કેટલા તીર્થંકર ભગવાન હોઈ શકે કે જ્યારે છદ્મસ્ત આટલા હોય 13280 મહાવિદેયમાં, અને મહાવિદેયમાં 160 વિયરમાન હોય, અને ભરત ઐરથમાં એક પણ નહીં હોય, ત્યારે 13440. એ જ રીતે આમની અંદર -20 અથવા તો 20 નો ડિફરન્સ સમજવાનું. ઓકે, ક્વેશ્ચન, so many તીર્થંકર ભગવાન સ્ટીલ વી કેનોટ અચીવ મોક્ષ. તો હા, એ જ આપણી વ્યથા છે. આટલા બધા તીર્થંકર ભગવાન તો હમણાં પણ વિચરી રહ્યા છે. ઓછામાં ઓછા કેટલા 1680 તીર્થંકર ભગવાન હમણાં છે, તો એટલા વિચરી રહ્યા છે આપણા જ અઢીદ્વીપની અંદર. તો પણ આપણે કેવા છીએ, કમભાગી છીએ. આપણો જન્મ ક્યાં થઈ ગયું છે? અહીંયા ભરત ક્ષેત્રની અંદર, કે જે ઠેકાણે હમણાં તીર્થંકર ભગવાન નથી. એ પણ શા માટે થયું? આગળ પૂર્વ ભવોની અંદર આપણે જ્યારે તીર્થંકર ભગવાનનો ભેટો આપણી સાથે થયેલો હતો તો ત્યારે આપણે તેનો સદુપયોગ નહીં કર્યો, આપણે સત્સંગ નહીં કર્યો, તેમને નિગ્લેક્ટ કરી નાખ્યો, તેમની દેશના વાણી શ્રવણ કરવા માટે નહીં ગયા, અને તેમની દેશના સાંભળીને તેને આપણા જીવનમાં ઇન્કલ્કેટ નહીં કર્યો, આપણા ગુણોની અંદર વિકાસ નહીં કર્યો, આપણા દોષો છે તેને ઓળખીને તેને દબાવવાનો પ્રયત્ન નહીં કર્યો, દોષો દૂર કરવાનો પ્રયત્ન નહીં કર્યો, પણ પોતાના દોષો નહીં જોયા, માત્ર બીજાના દોષો જોયા કર્યું. એ બધું આપણે આગળ કર્યું હતું, તેના કારણે આપણે અહીંયા ફસાઈને બેસી ગયા છીએ. પણ અમુક પ્રમાણમાં આપણે કાંઈક પોઝિટિવ ઇન્ક્લિનેશન આપણું હશે જૈન ધર્મ પ્રત્યે, જૈન વાણી પ્રત્યે, તેના કારણે આજે આવા ટાઈમની અંદર પણ જન્મ થઈ ગયા પછી પણ આ શું છે, આપણું ભરત ક્ષેત્ર એની અંદર પણ જન્મ થઈ ગયો છે, તો પણ એના આવા જન્મ મળ્યા પાછળ પણ આપણને શું મળી ગયું છે? જૈન ધર્મ આ ભાવમાં મળી ગયું છે. તો હવે આપણને શું કરવાનું? આ મોકો હાથમાંથી જવા દેવાનું નથી, પણ શું કર્યા કરવાનું? સ્વાધ્યાય કર્યા કરવાનું, સત્સંગ કરવાનું, જીનવાણી શ્રવણ કરવાનું. પછી એ બધું કર્યા પાછળ શું કરવાનું? જ્ઞાન સફલમ વિરતિ, એટલે કે જ્ઞાન અર્જિત કર્યું છે, સમ્યક જ્ઞાન મેળવ્યું છે, તો એને વીરતી તરફ આગળ આપણે વધીએ, એ તરફ આપણને આગળ વધવાનું છે. સ્ટાર્ટિંગમાં હમણાં તો દેશવીરતી લઈ લેવાની છે, પછી સર્વવીરતીના પણ ભાવો આપણને રાખવાના છે. આ ભાવની અંદર જ્યારે સર્વવીરતીના ભાવો હશે તો પછી આગળના ભાવમાં જઈને હમણાં આ ભાવમાં પણ સર્વવીરતી મળી શકે છે, આપણે જો એવા પ્રયત્ન કરીએ તો આ ભાવમાં મળી શકે, અને ન તો નેક્સ્ટ ભાવમાં તો મળી જ શકશે. આ ભાવમાં જેવા ભાવ નહીં હશે, માત્ર આમ ઉપરથી કહીએ કે હા સર્વવીરતી લેવા લાયક છે, માત્ર ઉપરથી કહીએ, પણ અંદરમાં એવા કોઈ ભાવ નહીં હોય તો પછી નેક્સ્ટ ભાવમાં શું મળશે? કઈ નહીં મળે. એટલે જ્ઞાન સે ફલમ વીરતી, આ જે વર્ષ છે તો તેને આપણને સાકાર બનાવવું છે, માત્ર જ્ઞાન અર્જિત કરીને બેસવાનું નથી. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.